તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે અરવલ્લીમાં ભાજપમાં ભડકો કે જે અરવલ્લીમાં ભાજપમાં ભડકો એક સાથે 2000 કાર્યકરોના રાજીનામા। જ્યાં ભીખાજીના સમર્થનમાં રાજીનામા પડ્યા છે ત્યારે મેઘરાજ માલપુરના કાર્યકરોના રાજીનામા। જ્યાં ભીખાજીને ફરી ટિકિટ આપવા ઉગ્ર માંગ કરવામાં આવી છે ત્યાં હજી પણ સમર્થનમાં આવી શકે છે રાજીનામા। ત્યારે ભાજપના કાર્યકરો રોડ ઉપર આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોટા સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। જે અરવલ્લીમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। અત્યાર સુધી કોંગ્રેસમાં ભડકો જોવા મળતો હતો પરંતુ ઇલેક્શન નજીક આવ્યું અને પ્રથમવાર જે કહી શકાય ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। અરવલ્લીમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો જ્યાં એક સાથે 100 નહીં 200 નહીં પરંતુ 2000 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા કે જ્યાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા પડ્યા છે ત્યારે મેઘરાજ અને માલપુરના કાર્યકરોએ રાજીનામા આપ્યા। ત્યારે ભીખાજીને ફરીવાર ટિકિટ આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે જ્યાં હજી પણ સમર્થનમાં રાજીનામા પડી શકે છે ત્યારે ભાજપના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે। મળેલી ટિકિટ ભાજપાએ જે પાછી ખેંચી તે ખરેખર ખરાબ કૃત્ય જ કહેવાય। અરવલ્લીને મળેલો વર્ષો પછીનો ચાન્સ તેને પાછો મળવો જ જોઈએ એવી મારી આશા છે। ભીખાજી ઠાકોરને ટિકિટ મળેલી હતી તો મારે ભીખાજી ઠાકોરને ટિકિટ મળવી જ જોઈએ। અમે ભીખાજી ઠાકોરને ટિકિટ મળે નહીં તો સુધી અમે અહીંયા બેસીને આંદોલન કરવાના છીએ। ભારતીય જનતા પાર્ટી માલપુરના કાર્યકર્તા તરીકે માલપુર તાલુકાના આજુબાજુના ગામના દરેક સમાજના માણસો લઈ અમે અહીંયા કમલમ ખાતે આવી ચૂક્યા છીએ। પહેલા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પરંતુ છેલ્લા 9 દિવસથી પ્રચાર કર્યા પછી પાછી ભારતીય જનતા પાર્ટીના 2-3 માણસો મોટા જેવા કે મોટા માણસોથી ટિકિટ પાછી ખેંચવામાં આવી છે એ ખરેખર તદ્દન ખોટું છે અને ભારતીય જનતા પાર્ટીએ જો પહેલા ટિકિટ આપી અને પ્રચાર કરીને જો પાછી ટિકિટ ખેંચી હોય એના સામે અમારા અરવલ્લી સમાજના દરેક જ્ઞાતિના લોકો નિરાશ છે અને ફરીથી ભીખાજીને ટિકિટ આપવામાં આવે એ માટે દરેક સમાજના લોકો અહીંયા આવ્યા છે। અને આજે એક અમે દુઃખ જ અને લાગણી ના રૂપે અમે સબ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ અમે બધા કાર્યાલય એકત્ર થયા છીએ। અમને એક જ લાગણી કે અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને કાપી છે તો અમને ખૂબ જ દુઃખદ છે। ભીખાજી ઠાકોરે જ્યારે ચૂંટણી ન લડવાની અનિચ્છા દર્શાવી ત્યારથી જ સમર્થકોની અંદર વિરોધ પણ દેખાડ્યો છે। વિવિધ સ્થળોએ વિવિધ બેનરો સાથે વિવિધ રેલીઓ કાઢીને ભીખાજી ઠાકોરના સમર્થનની અંદર રેલી યોજાઈને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે દર્શક આપ જોઈ રહ્યા છે પ્રમાણે મોટી સંખ્યાની અંદર જે મોડાસાના કમલમ ખાતે સમર્થકો આવી પહોંચ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। જે પ્રમાણે નારાઓ સાથે નારાઓ જે લગાવી રહ્યા છે નારાઓ સાથે એક પોતાનો જે વિરોધ દર્શાવી રહ્યા છે કે ભીખાજી ઠાકોર નહીં તો ચૂંટણી નહીં ને ચૂંટણીના બહિષ્કાર કરવાની વાતો સાથે જે મોડાસાના કમલમ ખાતે આવી પહોંચ્યા છે મોડાસાના કમલમ ખાતે આવી પહોંચ્યા છે મોટી સંખ્યા અંદર નારાઓ સાથે જે પોતાનો જે વિરોધ જે છે દર્શાવી રહ્યા છે। આપણી સાથે એક અન્ય કાર્યકર જોડાઈ સાથે વાત કરીશું। આજે જે ભીખાજી ઠાકોરનું જે નામ જાહેર થયા બાદ આજે જે અનિચ્છા જે દર્શાવી છે શું કહીશું એ બાબતનો આજે આપ શું કઈ તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? ભીખાજી ઠાકોરને જે ટિકિટ મળેલી છે અને ટિકિટ મળેલ પછી જે રદ કરી અને જે રદ કર્યા પછી બીજી પાર્ટીને આ ટિકિટ આપી એના માટે અમે અસમર્થન જાહેર કરીએ છીએ એમનું અને ભીખાજી ઠાકોરને ફરીથી ટિકિટ આપવા માટે અમે બધા અહીંયા ભેગા થઈ। જો આ ટિકિટ મળે તો સારું, નહીં તો ભીખાજીને અમે અપક્ષ પાર્ટીમાં રહીને જીતાડવાનું ફૂલ સમર્થનમાં છીએ। તો જે સમર્થકો પણ આજે કહી રહ્યા છે કે ભીખાજી ઠાકોર નહીં તો ચૂંટણી નહીં તો ચૂંટણીનો બહિષ્કાર સાથે કરવાની પણ તૈયારી દર્શાવી છે। અને જો ભાજપ દ્વારા જો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવવામાં આવે તો અપક્ષમાંથી પણ ભીખાજી ઠાકોરને લડવાની તૈયારી દર્શાવી હતી। આપણી સાથે જે અન્ય જે કાર્યકર્તા જોડાય છે એમની સાથે વાત કરીશું। આપ અહીંયા આવ્યા છો, શું કઈ લઈને આવ્યા છો, કયા આવ્યા છો? જરૂર પાર્ટી દિલ્હી સુધી અવાજ સાંભળશે એવી અમારી આશા લઈને આવ્યા છીએ અને અમારે તોફાન કરવું નથી। અમે ખાલી રજૂઆત કરવા કમલમ ખાતે આવ્યા છીએ અને જેઓ શોભનાબેનને જે ટિકિટ ફાળવવામાં આવી છે તે બે જિલ્લા જાણે છે કે તે પોતે શિક્ષક છે, પોતે કોઈ દિવસ એક પાર્ટીની અંદર સામેલ ના હોય અને એક શિક્ષક તરીકે છોકરા જ ભણાયા હોય તો જનતા જો જનતાનું શું કરશે એ વિચારવા જેવો પ્રશ્ન છે। 2 જિલ્લા સાચવવાની વાત છે। આ કઈ 100 બાળકો કે 150 બાળકો છે, 150 બાળકો સાચવવાની કોઈ એ નથી।
બાકી એક પાર્ટીને પણ વિચારવા જેવી બાબત છે. મહેન્દ્રસિંહ બારૈયા જેઓ કે તેઓ ભૂતપૂર્વ આપણા એક કોંગ્રેસ તરીકે અહીંયા કોંગ્રેસમાં MLA તરીકે લડી ચૂક્યા હતા અને આજે પાર્ટી જો એમને વિશ્વાસ કરતી હોય 2 વર્ષથી 3 વર્ષથી જેઓ તે આયા હોય અને આજે પોતાની જાત કહેવાનો મતલબ કે 30-35 વર્ષ સુધી પોતાની જાત ઘસી નાખી હોય, 3 ગાડીઓ ઘસી નાખી હોય પાર્ટી માટે, અને જેઓ એ પાર્ટીને જો લોકો આ પાર્ટીને જો ના ઓળખી શક્યા હોય અને દિલ્હી સુધી આ ભીખાજી ઠાકોરનું નામ ગુંજ્યું ત્યારથી જ તેમને એક કે ઊંઘ નહોતી આવતી. જેઓ બે તાલુકાની અંદર એક હિંમતનગર તાલુકા અરવલ્લીમાં, અને તેઓ પોતે કહેવાનો મતલબ કે એ ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા હતા કે ઠાકોર છે કે પછી એ ડામોર છે, અને એ જ્ઞાતિને લઈ એક નાનકડો એક સવાલ ઊભો કરી તેઓ પછી સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ભીખાજી ઠાકોરનું જ્યારે નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. ત્યારે આજે મોડાસાના કમલમ ખાતે જે મોટી સંખ્યાની જે સમર્થકો જે પોતાના સમર્થન સાથે ભારે વિરોધ કરી રહ્યા છે, જે પ્રમાણે જે સમર્થકોને એક જ વિરોધ છે કે ભીખાજી ઠાકોર નહીં તો વોટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની એક બાંહેધરી સાથે આજે મોડાસાના કમલમ ખાતે આવી પહોંચ્યા છે. મોટી સંખ્યાની અંદર જે સમર્થકો છે રામધૂન સાથે પોતાની જે ઈચ્છા દર્શાવી રહ્યા છે અને ભીખાજી ઠાકોરનું જે નામ જે છે ફરીથી જાહેર કરવામાં આવે તો જ અહીં ચૂંટણી કરવામાં આવશે અને વોટ આપશે એ લોકોએ પોતાની ઈચ્છા દર્શાવી હતી. આપણી સાથે એક કાર્યકર જોડાયા છે, તેમની વાત કરીશું. આજે આપ અહીંયા આવ્યા છો, કેમ આવ્યા છો, કયા કારણસર આવ્યા છો? આજે અરવલ્લી જિલ્લાની અને સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા સંસદની ટિકિટ આપણા ઠાકોર ભીખાજીને જાહેરાત કરી હતી. ત્યારબાદ અચાનક 10 દિવસ પ્રચાર કર્યો અને અચાનક એમની ટિકિટ રદ કરવામાં આવી. એના વિરોધમાં અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી કમલમમાંથી ભીખાજીનું નામ જાહેર ના થાય ત્યાં સુધી અમે અહીંયા જ રામધૂન બોલાવવાની ચાલુ જ રહેશે અને ભીખાજી ઠાકોરનું સાજ પડતે ભાઈ નામ જાહેર થવું જ જોઈએ અને થશે જ. કમલમમાંથી અમારો ઉગ્ર વિરોધ છે. નહીં થાય તો અમે આગળ ગાંધી ચિંગે માર્ગે આંદોલનના રસ્તે જવું પડશે. તો કમલમ ગાંધીનગર ખાતે જવું પડશે તો પણ તૈયારી દર્શાવેલી છે. અમે તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા સવારથી રામધૂન ચાલુ છે અને અગાઉના પણ અમારા કાર્યક્રમ છે. ભીખાજી ઠાકોરે જ્યારથી અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવાની, ત્યારથી જે સમર્થકોની અંદર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. મેઘરજ સહિત આજે મોડાસાની અંદર મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર જે સમર્થકો છે આજે આવી પહોંચ્યા છે અને રામધૂન સાથે આજે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે. જે પ્રમાણે માહોલમાં આપ જે રહ્યા છો કે જે મહિલાઓ સહિત પણ અહીંયા ઉપસ્થિત છે. મહિલાઓ જે છે અહીંયા રામધૂન સાથે અહીંયા પોતાની જે ઈચ્છા દર્શાવી રહ્યા છે અને જે પોતાનો જે ઉમેદવાર જે ભીખાજી ડામોર ઠાકોરને ફરીથી લાવવામાં આવે અને ઉમેદવારી નોંધવામાં આવે અને ફરીથી ચૂંટણી લડવામાં એવી તેવી માંગ કરી રહ્યા છે. આપણી સાથે એક મહિલા જોડાયા છે, આપણી સાથે વાત કરીશું. બેન, કેમ આવ્યા છો અને શું કહેશો? કેમ આવ્યા છો? ભીખાજી માટે જ આવ્યા છે અને ભીખાજીની ટિકિટ મળવી જોઈએ એમ બીજા કોઈને ઓળખતા નહીં એટલી નહીં, ભીખાજીની ટિકિટ મળવી જોઈએ એમ. એક જ ઈચ્છા દર્શાવી રહ્યા છે કે ભીખાજી ઠાકોર જ જોઈશે ઉમેદવાર. ભીખાજી ઠાકોર સિવાય કોઈ ઉમેદવાર અહીંયા સાબરકાંઠા લોકસભા સીટ પર નહીં ચાલે, તે પ્રમાણે સમર્થકોનું કહેવું છે. આપણી સાથે એમને જોડાય છે. કેમ આવ્યા છે, શું કહેશો? આજે અમે ભીખાજી ઠાકોરને ટિકિટ મળવી જોઈએ એના આંદોલન માટે આવ્યા છીએ અને ભીખાજીને ઠાકોરને ટિકિટ મળવી જોઈએ એ જ અમારું કહેવું છે. અમે ઉપવાસ પર ઉતરી ગયા છીએ. આજે ટિકિટ આપવામાં ના આવે તો અમે બીજાને કોઈને વોટ ના આપે, બીજો ઉમેદવાર અમે પસંદ ના કરીએ. અમારા ભીખાજી જ જોઈએ, બીજું કોઈ જોઈતું જ નથી. કેવું છે સમર્થકોનું કહેવું છે કે ભીખાજી ઠાકોર નહીં તો વોટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની એમને ચીમકી ઉચ્ચારી છે. સાથે જે પ્રમાણે સાંજ સુધીની અંદર પણ જો ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ એમને ચીમકી ઉચ્ચારી હતી. આપણી સાથે કન્ને જોડાયા છે, વાત કરીશું. આજે ભીખાજી ઠાકોરનું જે નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનિચ્છા દર્શાવી ભીખાજી ઠાકોરે, કયા કારણો છે, શું કહે છે બાબતમાં? હાલ તો અમે એવું કહેવા માંગીએ છીએ કે મારા સમાજની અંદર પહેલી વાર ટિકિટ મળી છે ભીખાજી ડામોર સાહેબને અને કયા કારણોસર પાછી ખેંચી લીધી છે એનો અમને બહુ દુઃખ થાય છે અને ટિકિટ ના મળે તો અમે ઘરે જવા માટે તૈયાર નથી અને અહીંયા રોકાઈશું. તો એક જ અવાજ છે દરેક સમર્થકોની અંદર, એક જ અવાજ છે ભીખાજી ઠાકોર સિવાય કોઈ ઉમેદવાર જોઈતો નથી તેવા સમર્થકોનું કહેવું છે. મેઘરજની અંદર ભારે હજારોની સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર રેલી યોજાઈ હતી. ત્યારબાદ જે મોડાસા કમલમ ખાતે પણ હજારોની સંખ્યાની અંદર
રેલી સ્વરૂપ યોજીને કમલમ ખાતે આવી પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે મોટો ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે અને મોડાસાના કમલમના દ્વાર ઉપર હજારોની સંખ્યાની અંદર જે સમર્થકો અહીંયા આવી પહોંચ્યા છે અને રામધૂન સાથે પોતાની ઈચ્છા દર્શાવી રહ્યા છે અને એક જ વાત કહી રહ્યા છે કે અમારો ઉમેદવાર ફક્ત ને ફક્ત ભીખાજી ડામોર જ રહેશે. ભીખાજી ડામોર સિવાય અમે કોઈને પણ વોટ આપીશું નહીં અને આ વોટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની એમને ચીમકી ઉચ્ચારી.